નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેલવે એનટીપીસી ના અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. ગ્રેજ્યુએશનની વાત કરીએ તો ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 20/11/2025. હવે ફોર્મમાં કોઈક તમારે સુધારો વધારો કરવો હોય તો મોડિફિકેશનની ડેટ ઓપન થશે 23/11 થી લઈને 22/11, એટલે કે 23 નવેમ્બર થી લઈને 2 ડિસેમ્બર સુધી તમે ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. ખાસ ધ્યાન આપજો. 12 પાસની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 27 નવેમ્બર. આમાં પણ તમારે સુધારો વધારો કરવો હોય તો 30/11 થી લઈને 9 ડિસેમ્બર સુધી આમાં પણ તમે સુધારો કરી શકશો. હવે આપણે એ જોઈશું કે ફોર્મમાં શું ચેન્જ કરી ના શકાય અને શું ચેન્જ કરી શકાય. તો ખાસ ધ્યાન આપજો, ફોર્મ ભરતી વખતે તમારે નામમાં કોઈ સુધારો વધારો થશે નહીં. ત્યાર પછી ફાધર નેમમાં, મધર નેમમાં, આધાર કાર્ડ ડિટેલ્સમાં અને ખાસ કરીને આરઆરબી ઝોન તમે જે પણ સિલેક્ટ કર્યું હશે ફોર્મ ભરતી વખતે એમાં બિલકુલ પણ ચેન્જ થશે નહીં. ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં પણ કોઈ બદલાવ થશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ, માની લો જનરલ એસટી એસસીમાં કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું બાકી હોય, એમાં ચેન્જ કરવાનું બાકી હોય તો તમે ચેન્જ કરી શકશો. એજ્યુકેશન ક્વોલિફિકેશન, ફોટો, સિગ્નેચર ખાસ ધ્યાન આપજો. ફોટો અને સિગ્નેચરમાં પણ તમે ચેન્જ કરી શકશો. આના ચેન્જ ના કરવાને કારણે આમાં ભૂલને કારણે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે અને બીજી અન્ય બાબતો. હવે ધ્યાન આપજો, આપણે લાવ્યા છે રેલવે એનટીપીસી માટે લક્ષ્ય લાઈવ બેચ. CBT 1 અને CBT 2 ની પ્રોપર તૈયારીનો બેચ છે. 250 કલાકથી વધારે લેક્ચર્સ, વીકલી કરંટ અફેર્સના લેક્ચર, મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેકે દરેક વસ્તુ આ બેચની અંદર મળશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.